सूरत में 300 किलो गौ मांस पकड़ा जाने की घटना से चकचार मची। बेस्तान के उन इलाके में पकड़ा गया गौ मांस। बेस्तान पुलिस ने 5 आरोपियों को गिरफ्तार किया है। पात्रा के खलिहान में बंधी 3 गाय, 2 भैंस, 4 छोटी गाय को मुक्त कराया गया। 3 लाख रुपए से अधिक का माल जब्त किया गया। उन क्षेत्र के गुलजार विला के पीछे छापेमारी की गई। तबेले की आड़ में होती थी गौ तस्करी। आरोपी जुबैर रहीमुद्दीन शेख की गिरफ्तारी की गई। आरोपी राजू बुधिया राठौड़ और इमरान इस्माइल कुरैशी को गिरफ्तार किया गया। मुस्ताक उर्फ रियाज उर्फ चिकू मुना शेख समीर नूर खान की गिरफ्तारी। नईम सलीम कुरैशी को वांछित घोषित किया गया। आरोपी जुबैर बूचड़खाने की देखरेख और मजदूरी का काम करता था। बेस्तान पुलिस ने यह सभी आरोपियों को कानूनी कार्यवाही की है। ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઊન ખાડી વિસ્તારમાં ગુલજાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે। બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી। મિત્રો, મહોરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મહોરમ ચાલી રહી છે, તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે। પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। આ 5માંથી 4 લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે। મિત્રો, ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે। જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા। એટલે બેસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે। આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે। એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે। આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ। એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે। આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે, ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે। તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે।